કેમ છે બાળકો? મજામાં? હવે જો આપણે ચેપ્ટર 8ની JEEની તૈયારી સરસ ચાલે જ છે. એમાં આગળ લઈશું. આ દાખલાથી શરૂ કરીશું. આજે આપણને ખ્યાલ છે કે રકમના સ્વરૂપ સારા હોય દાખલાની રીત આપણે ગણીએ છીએ જ હોય છે. જુઓ, આ બે કૌંસ 5 ઘાત વિસ્તરણમાં એકી ઘાતવાળા તમામ પદના સહગુણકનો સરવાળો જોઈએ છે. તો પહેલાં આ જરાક સમજાવી દઉં. a પ્લસ બી a માઇનસ બી છે સ્વરૂપ અને વચ્ચે પ્લસ છે. તો આપણને સીધું યાદ છે કે જ્યાં પણ બીની ઘાત એકી સંખ્યા હોય ને, આ બી સૂત્ર પ્રમાણે એ પદ ઉડી જાય. અહીંયા પ્લસ આવે આના વિસ્તરણમાં માઇનસ આવે. અને બીની ઘાત બેકી સંખ્યા આવે એ પદ આના અને આના બેનો સરવાળો થાય એટલે 2 વખત આવે. તો એ ડાયરેક્ટ લખું છું અને અંદર બી સમજાવું છું સૂત્ર બોલીને. જોજો હો, ધ્યાનથી જરા. સૂત્ર મૂકીએ 5c0 x ની 5 ઘાત બીની 0 ઘાત. 0 ઘાત એટલે બેકી ઘાત. આના પછીનું પદ 5c1 x ની 4 ઘાત આની 1 ઘાત. 1 ઘાત એટલે એકી ઘાત એટલે એ પદ ઉડી ગયું. એના પછીનું પદ 5c2 x ની 1 ઘાત હજી ઘટે એટલે ઘન. આનો સ્ક્વેર થાય. સ્ક્વેર કરવું એટલે વર્ગમૂળ નીકળી ગયું. એના પછીનું પદ 5c3 આનો સ્ક્વેર થાય અને આ રૂટનો ઘન થાય. ઘન એટલે એકી ઘાત ઉડી ગયું. એના પછીનું પદ તો 5c4 આ x ની 1 ઘાત થઈ જાય અને આની 4 ઘાત થાય. 4 ઘાત તો વર્ગમૂળની 4 ઘાત કરવું એટલે બચે શું? વર્ગ. એના પછીનું પદ 5c5 x ની ઘાત 0 થઈ ગઈ અને આ બીની ઘાત 5 થઈ. 5 ઘાત એટલે એકી ઘાત તો એ પદ ઉડી ગયું. આ બચે 2. આ 5c01 આ 5c2 5 4 2 1. આ અંદર ગુણાવી દો x ની 6 ઘાત x ઘન. આ 5 ઓછા 4 એટલે 1 તો 5c1 છે એટલે 5. આનો વિસ્તરણ કરી દો x ની 6 ઘાત 2x ઘન વત્તા 1. અહીંયાથી ડાયરેક્ટ લખી શકાય પણ હજુ એક સ્ટેપ લખી નાખું છું વિસ્તરણનું એટલે સીધું જ દેખાય. x ની 5 ઘાત 10x ની 6 ઘાત ઓછા 10x ઘન 5x ની 7 ઘાત ઓછા 10x ની 4 ઘાત વત્તા 5x. અને આ બધું કેટલી વાર બચે? 2 વાર છે. હવે લખી નાખું છું સીધું. એકી ઘાતવાળા તમામ પદોના સહગુણકોનો સરવાળો. જો આ 2 વખત બચશે એટલે બગડો તો રાખું જ છું. ઓકે. જો આ 1 પછી આ એકી ઘાત ઓછા 10 આ એકી ઘાત વત્તા 5 આ બેકી ઘાત આ ફરી એકી ઘાત એનો સગુણક 5 તો 10 તો ગયા. શું બચે? 2 ગુણ્યા 1 જવાબ 2 છે. સાવ સહેલો દાખલો, 4 માર્કનો દાખલો. બોલો, સરસ તૈયાર કરી દેવાનું. જુઓ આગળ. આ 2 માઇનસ x સ્ક્વેર પછી કૌંસ આ 3 પદ 6 ઘાત આ 2 પદ 6 ઘાત ટૂંકમાં બોલી દીધું. ના વિસ્તરણમાં x સ્ક્વેરનો સહગુણક. જો આ રકમ બીજી વાર નથી લાગતો, ત્યાંથી જ સીધો આગળ. આ 2 1 પ્લસ 2x પ્લસ 3x સ્ક્વેર 6 ઘાત 1 માઇનસ 4x સ્ક્વેર 6 ઘાત ઓછા x સ્ક્વેર. આને અહીંયા જવા દો એટલે સળંગ દેખાય. ઓછા x સ્ક્વેર 1 પ્લસ 2x પ્લસ 3x સ્ક્વેર 6 ઘાત 1 માઇનસ 4x સ્ક્વેર 6 ઘાત. થઈ ગયું. આ ખાલી વિસ્તરણ. પહેલાં 2 ગુણાવ્યો પછી ઓછા x સ્ક્વેર ગુણાવ્યો. હવે જો આ બેનું વિસ્તરણ લખવાનું છે, સૂત્ર આપણને આવડે જ છે પણ બે જગ્યાએ લખવું પડે, બે વાર લખવું પડે.
પણ જો MCQ સોલ્વ કરતા હોય તો આપણે આ રીતે બી કરી શકીએ કે આ ભલે રહ્યું. હવે આનું વિસ્તરણ કરીશ, જોજો અલગથી બતાવીશ. સૂત્ર મૂકીએ 6C0 આ બે ભેગા બી 6C1 બીની એક ઘાત, ઓકે 6C2 બીનો વર્ગ 6C3 બીનો ઘન 6C4 બીની 4 ઘાત 6C5 બીની 5 ઘાત 6C6 બીની 6 ઘાત. થઈ ગયું વિસ્તરણ. આ રાખ્યા, આનું સૂત્ર મૂકી દીધું. આ બે ભેગા બી, ગમે તે બે ભેગા રાખાય. મેં બંને x વાળા ભેગા રાખ્યા, A1 લઈ લીધો એટલે શું લખવાની જરૂર નહીં ક્યાંય. બીજું 1 - 4x², આનું સૂત્ર મૂકું 6C0, એ તો જરૂર નહીં, માઇનસ 6C1 આ બીની એક ઘાત. સૂત્ર તો આવડે ને. હવે આ એક ઘાત, એકી ઘાત આવે એને માઇનસ કરીશ, પ્લસ 6C2 બતાવું જ ઘાત, આનો વર્ગ, માઇનસ 6C3 ઘન પ્લસ 6C4 4 ઘાત માઇનસ 6C5 5 ઘાત પ્લસ 6C6 6 ઘાત. થઈ ગયું બેનું વિસ્તરણ. હવે આપણે જોઈએ છીએ x² સહગુણક. એ ડાયરેક્ટ લખીશ, જો કઈ રીતે જરા સમજો તો તમે બી લખી શકશો, સહેલું જ છે. નહીં તો શું થાય, આ સૂત્ર અહીંયા બી લખવાનું, અહીંયા બી, પછી અહીંયા બે જગ્યાએ, પછી આ ગુણાઈએ, કેવડું મોટું થાય. MCQ સોલ્વ કરીએ છીએ, જોઈ લેવાનું ડાયરેક્ટ. આ જે પદ છે એ અહીંયા મૂકીશ, કોઈ સાદુરૂપ નથી આપવું. આ બધું અહીંયા મૂકીશ, આગળથી બે ગુણાવાના છે ખાલી. તો x² વાળા પદ કેટલા આવે એ જોઈ લેવાનું છે. જુઓ, આને ગુણાવું 2, x² નથી. આ 6C1x છે, આ 6 તેરી 18, 6C1 3x², આ x² વાળું છે ને આગળ બે ગુણાકારમાં. તો 2 6C1 ગુણ્યા 3 થયું. આ x² 3 6C1 અને આગળના બે, આ x² સહગુણક. હવે અહીંયા જુઓ, આ વર્ગનું વિસ્તરણ કરું 4x², પછી તો ઘન થઈ જાય, પછી 4 ઘાત, એટલે x² વાળું અહીંયા છે. કેટલા છે? 4x². ડાયરેક્ટ જોઉં છો 4x². તો 4 6C2 ને આગળ 2 છે, 2 6C2 4 થઈ ગયા. હવે આમાં જુઓ, આ તો a ઘન વત્તા b ઘન વત્તા 3ab 3a²b, a ઘન વત્તા b ઘન વત્તા 3a²b વત્તા 3ab², આ બધી ઘાત મોટી થઈ જાય, એકેયમાં સ્ક્વેર ના આવે. અને અહીંયાથી તો હવે આગળ મોટી થઈ જાય 4 ઘાત લાવ એટલે. તો બસ આ જે છે એ અહીંયા લખું છું વિસ્તરણ. તો એમાં x² ના આ બે પદ આવ્યા, આગળ બે ગુણાનું ભૂલતા નહીં. હવે આ જો, આ બી અહીંયા લખવાનું ને, એમાં x² વાળા કેટલા પદ આવે. જો આ બે ગુણ આવ્યા અચળ પદ, આ x² વાળું 2 માઇનસ 6C1 ગુણ્યા 4, તો માઇનસ 2 6C1 ગુણ્યા 4. આ એક x² વાળું થયું. આ xની 4 ઘાત 6 ઘાત 8 ઘાત મોટી ઘાત થતી જાય, એકેય નથી x². એટલે જુઓ, આ 2 ગુણ્યા આ જે કૌંસ છે એમાં આટલા x² ના સહગુણક આવે. હવે અહીંયા જો, આ જે છે એને આગળથી માઇનસ x² ગુણાવીશ, એમ જોઈને સહગુણક જોવાનું. તો જુઓ, આ અચળને ગુણાવું, માઇનસ 6C0 x²,
એટલે -6c0 આ x સ્ક્વેરનો સહગુણક થયો. હવે જુઓ જોઈએ આ x વાળું પદ છે, x સ્ક્વેર ગુણાઈશ એટલે x ઘન, આ x ની 4 ઘાત. હવે આગળ ઘાત મોટી થતી જાય. ટૂંકમાં આનું વિસ્તરણ કરી સૂત્ર મૂકી અને -x સ્ક્વેર ગુણાવું તો x સ્ક્વેર વાળું એક જ પદ આવે, -x સ્ક્વેર ગુણ્યા 6c0 એટલે સહગુણક થઈ ગયો -6c0. હવે આનું વિસ્તરણ જો આવી રહ્યું, એને x સ્ક્વેર ગુણાવો, -x સ્ક્વેર ગુણ્યા 6c0 એટલે -6c0 x સ્ક્વેર વાળું પદ થયું. આને x સ્ક્વેર ગુણાવું 4 ઘાત, આને ગુણાવું ઘાત મોટી થતી જાય. તો આ જે બધું દેખાય છે એના વિસ્તરણમાં ખરેખર x સ્ક્વેરવાળા 1 2 3 4 ને 5 પદ હોય તો એ x સ્ક્વેરવાળા પદનું સાદુરૂપ થાય એટલે સહગુણક આ આવે. બસ સીધું જોઈ લીધું. આનું સાદુરૂપ જવાબ થઈ ગયો 2 6 3 2 6 5 2 1 ગુણ્યા 4 2 6 4 1 1 2 2 જશે 6 દુ 12 12 3 36 6 5 30 30 4 120 6 દુ 12 12 4 48 તો 48 ને 2 50 50 આમાંથી બાદ કરી દઉં 70 70 ને 30 106 એક જ મિનિટ હો ભાઈ 70 ને 36 106 ઓકે બોલો 30 એટલે બોલો ખ્યાલ આવે છે. જો તમે આખો દાખલો ગણો તો તમને બહુ મોટો પડે દાખલો કે ભાઈ આ હોય આ બેના સૂત્ર મૂકો એટલે આવી રહ્યા એટલે આના 7 પદ આના 7 પદ એટલે 14 પદ પછી આ બેને ગુણાવીને વિસ્તરણ કરો એટલે 14 દુ 28 પદ અને એમાંથી x સ્ક્વેરનો સહગુણક શોધો તો પછી દાખલો મોટો જ લાગે. થોડીક ટેકનિકનો ઉપયોગ કરવાનો કે ભાઈ આ બે છે યાને ગુણાવી રાખ્યા એકવાર, પછી આ -x સ્ક્વેર છે યાને ગુણાવી રાખ્યા. હવે તો કે આ બેનું અંદર સૂત્ર મૂકવાની બદલે મેં અલગથી લીધું કે આનું સાદુરૂપ આનું સૂત્ર, કારણ મારે ખાલી x સ્ક્વેર વાળું પદ જોઈ છે. હવે મેં જોવાનું શરૂ કર્યું, ફરી એકવાર કહું છું ધ્યાનથી જોજો કે આ સાદુરૂપ મારે મૂકવાનું તો અહીંયા છે ને ખરેખર તો, અને 12 થી 2 ગુણાવાના છે. તો હવે એમાં x સ્ક્વેર વાળા પદ કેટલા આવે જુઓ જોઈએ. આ તો અચળ પદ, આ 6c1 2x થયું, આ 6c1 3x સ્ક્વેર થયું, તો આવ્યું 6c1 3x સ્ક્વેર અને આ 2 અને હજી ગુણાવીશ એટલે 2 6c1 3 આવી રહ્યું. હવે શું જોયું મેં તો કે આ સ્ક્વેરનું વિસ્તરણ કરું એટલે આ પહેલું પદમાં સ્ક્વેર આવે આનું, તો આ 4x વર્ગ થાય ગુણ્યા 6c2 એટલે 4 ગુણ્યા 6c2 અને હજુ એને આગળથી 2 ગુણાવીશ એટલે 2 ગુણ્યા 6c2 ગુણ્યા 4 આ x સ્ક્વેરનો સહગુણ. પછી મધ્યમ પદમાં તો 2 ગુણ્યા આ 2 એટલે 2 દુ 4 તેરી 12 x ઘન દેખાય અને છેલ્લા પદમાં 9x ની 4 ઘાત. તો અહીંયાથી હવે આગળ જો આ તો ઘન આવી ગયો, એ બધા પદમાં x ની ઘાત સ્ક્વેર કરતાં વધુ જ આવે એટલે હવે આ કોઈ પદ કામમાં આવશે નહીં, x સ્ક્વેર વાળું ના હોય. હવે આ જોયું તો કે આ ચળ આ દેખાય -6c1 4x સ્ક્વેર, તો આ -6c1 4 અને આગળથી આ 2 ગુણાવીશ -2 6c1 4 આ x સ્ક્વેરનો સહગુણક. હવે તો અહીંયા જોઈ લીધું 4 ઘાત 6 ઘાત 8 ઘાત 10 ઘાત 12 ઘાત એક x સ્ક્વેર નથી એટલે આ પહેલું પતી ગયું. હવે જ વસ્તુ અહીંયા જોઉં છું કે આનું સાદુરૂપ આવી રહ્યું, આગળથી -x સ્ક્વેર ગુણાવીશ તો 6c0x સ્ક્વેર ગુણ્યા માઇનસ થઈ જશે -6c0x સ્ક્વેર એટલે -6c0. હવે આને ગુણાવીશ તો આ ઘન થશે, આ 4 ઘાત થશે એટલે આગળ ઘાત વધતી જશે, તો આ બેનો ગુણાકાર આવે એક જ x સ્ક્વેર વાળું પદ હોય. એ જ રીતે આનું વિસ્તરણ એટલે આનું પતી ગયું, આનું વિસ્તરણ તો કે આમ ફરી જ છે 6c0 ગુણ્યા -x સ્ક્વેર એટલે -6c0 x સ્ક્વેરનો સહગુણક. હવે આને ગુણાવીશ એટલે 4 ઘાત, આને ગુણાવીશ એટલે 6 ઘાત 8 ઘાત 10 ઘાત 12 ઘાત 14 ઘાત x સ્ક્વેર વાળું પદ નથી, આ એક જ આવે. ટૂંકમાં આ બે કૌંસના વિસ્તરણમાં આગળથી x સ્ક્વેર ગુણાવો ખાલી પહેલાં જ 2 આવે છે x સ્ક્વેર વાળા પદ. પછી તો એનું મેં સાદુરૂપ આપી દીધું, પછી તો આવડે તો દાખલો સાવ નાનો થઈ ગયો 4 માર્ક માટે, સરસ. બાકી જો આ ભૂલથી બી ડાયરેક્ટ વિસ્તરણ કરો આમ ગુણાવીને તો ખૂબ મોટો દાખલો થાય. આપણે જોયું કેટલા પદ થયા 7 7 14 28 અને અંદર પાછું એનું સાદુરૂપ થઈને પછી ઘટી જાય છેલ્લે. એટલું બધું તો કેવડું થઈ જાય આમ ડાયરેક્ટ કરવાનું. હવે જો આગળ
આ એકદમ સરસ દાખલો. જો કોઈ દાખલા છે ને એ એકદમ સ્પેશિયલ હોય. બાકી મોટાભાગના દાખલા શું હોય કે કંઈક ને કંઈક ટેકનિક આપણી ટેક્સ્ટ બુકની રીત સૂત્ર આધારિત હોય, ખાલી રકમ જ અલગ સ્વરૂપથી આપેલી હોય. પણ કોઈક દાખલો એવો હોય કે જે ખરેખર સરસ હોય અને સ્પેશિયલ દાખલો કહેવાય. તો આ એક એવો દાખલો છે. જો આને હું છે ને આ સરવાળાને એસ બતાવી દઈશ. સરવાળો દર્શાવે એટલે એસ નામ અપાય. અને આને હું સમીકરણ નંબર 1 આપી દઈશ, એટલે મારે બીજી વાર લખવું નહીં. હવે જો આ એસને છે ને હું એક્સ ગુણાવીશ અને 1 + x થી ભાગીશ. આ એસ તો સામે બી એક્સ ગુણાય 1 + x થી ભાગું. જો આ એક્સ ગુણાવું 1 + x થી ભાગીશ એટલે એક ઘાત જતી રહેશે. તો આ 16 છે, એ ઘાત કેટલી થઈ ગઈ? 15. એક્સ ગુણાવીશ, આ ઘાત કેટલી થઈ ગઈ? 14. એક્સ ગુણાવીશ અને 1 + x થી ભાગીશ એટલે આ ઘાત કેટલી થઈ ગઈ? 13. એક્સ ગુણાવીશ અને 1 + x થી ભાગીશ. આનું સમીકરણ 2 કહી દઈશ. હવે હું આ સમીકરણ 1 - 2 લઈશ. જોજો તો ડાબી બાજુ એસ આવું આવશે, જમણી બાજુ બાદબાકી જોઈએ. જોજો જમણી બાજુ ચાંદથી બાદબાકી જોજો. આ જે છે એ તો આમાં છે જ નહીં, નથી ને? તો આ બચે. જો આવડી ગયા, આવડી ગયા. આ એક જ મિનિટ હો, એ તો ઉડી જશે. અહીંયા જુઓ જોઈએ, એક આ બચે છે. માઇનસમાં શું બચે જોવું પડે. આ બચશે બસ, આ તો ઉડી જશે. -x ની 2070 ઘાત + x. બસ આટલું બચે. બસ આટલું. આનું સાદુરૂપ આપીએ. આ 1 + s કોમન લઈ લો. જો આ પહેલું બચે અને આ છેલ્લું બચે, કારણ આની આગળનામાં 2016 ઘાત હોય જ ભાઈ. આ લસા લો. 1 + x ની 2070 ઘાત -x 2070. અહીંયા આ લસા લો. 1 + x -x 1 + x. તો જો આ છેદ જશે બે બાજુથી. આ x ગયો એટલે બચે s. થઈ ગયો s. અને આ સામે આ બચે 1 + x ની 2070 ઘાત -x ની 2070 ઘાત. હવે અર્થ કરીએ એ 17 એટલે આના વિસ્તરણનું 17મું પદ. તો તમે જુઓ જોઈએ એ 17 ડાયરેક્ટ લખી શકો. TR+1 સૂત્ર નથી લખવું. 2070 C0 તો એમાં x ની 0 ઘાત હોય. પછી 2070 C1 તો x ની 1 ઘાત. 2070 C2 તો x ની 2 ઘાત. તો 17મા પદમાં 2070 C 17 હોય. પહેલા પદમાં 2070 C0, બીજા પદમાં 1, ત્રીજા પદમાં 2. થઈ ગયું. સૂત્ર મૂકી દો. 2070 ફેક્ટોરિયલ 17 ફેક્ટોરિયલ 2070 - 17 ફેક્ટોરિયલ. એકવાર આ ફરીથી જોઈ લો, થોડોક ડાઉટ લાગે છે. 2070 C0 આ પહેલું પદ, બીજું પદ 2070 C1. તો જુઓ પહેલા પદમાં 0, બીજા પદમાં 1, x નથી લખતો 2.
પહેલા પદમાં 0, બીજામાં 1, ત્રીજામાં 2, તો 17માં 16 હોય ભાઈ છે. ફરી વાર જોજો, પહેલામાં 0, બીજામાં 1, જેટલા નંબર બોલો છો ને એના કરતાં એક ઓછો. અને એક જ મિનિટ ઓપ્શન જોઈ લઉં. આ સહગુણક જ લખવાનો છે ખાલી. તો આ થઈ જશે 16, આ થઈ જશે 16. તો આ 2017નો ફેક્ટોરિયલ ભાગ્યા 16નો ફેક્ટોરિયલ ગુણ્યા 2001નો ફેક્ટોરિયલ, આ જવાબ થશે. અને અહીંયા રકમ લખવામાં સહેજ ભૂલ છે મારી. આના બરાબર સિગ્મા 0 થી 2016 AI XI આપ્યું છે. એટલે AI એટલે ખાલી આ એક્સનો સહગુણક. જો આ એઆઈને આપ્યો તો એ 17 એટલે 17મું પદ થાય, તો અહીંયા ગુણાકારમાં એક્સની 17 ઘાત લખવું પડત. અને હવે જવાબ ચેક કરી લઉં સાચો છે કે ખોટો. તો એક જ મિનિટો. જવાબ 17 વાળો છે. જુઓ એ 0 અહીંયા મૂકું તો હા અર્થ ફરી ગયો ને. જો રકમ સુધારી એટલે અર્થ ફરી ગયો, એવું થાય ભાઈ. રકમમાં લખવાનું રહી ગયું હતું. આનો અર્થ A0 તો એક્સની 0 ઘાત, A1 તો એક્સની 1 ઘાત, આઈની કિંમત 2 મૂકવું એટલે A2 x², આઈની કિંમત 3 મૂકવું એટલે A3 એક્સની 3 ઘાત. ટૂંકમાં એક્સની 17 ઘાતનો સહગુણક છે AI. 17મું પદ નથી તો A17 એટલે એક્સની 17 ઘાતનો સહગુણક, તો પછી A17 આવે. અને તો જવાબ થઈ જાય 2017નો ફેક્ટોરિયલ ભાગ્યા 17નો ફેક્ટોરિયલ ગુણ્યા 2017 ઓછા 17નો ફેક્ટોરિયલ, 2017નો ફેક્ટોરિયલ 17નો ફેક્ટોરિયલ ગુણ્યા 2000નો ફેક્ટોરિયલ. બસ આ જવાબ થઈ ગયો. શું ભૂલ હતી? રકમમાં નહોતું લખ્યું. એ નહોતું લખ્યું એટલે આ A17 શોધવાનું હતું. આ એનો અર્થ આપણે કર્યો 17મું પદ. પણ જો આ લખ્યું હોય તો A17 તો સામે એક્સની કેટલી ઘાત થઈ 17, A17 એક્સની 17 ઘાત, A16 તો એક્સની 16 ઘાત. તો A17 શું થયું? એક્સની 17 ઘાતનો સહગુણક. તો આના વિસ્તરણમાં એક્સની 17 ઘાતનો સહગુણક શું આવે? 2017 C17. કારણ કે આપણે જોયું પહેલું શું આવશે? 2017 C0 એક્સની 0 ઘાત, 2017 C1 તો એક્સની 1 ઘાત, 2017 C2 તો એક્સનો સ્ક્વેર. એક્સની જેટલી ઘાત હોય એ સંખ્યા અહીંયા આવે. એટલા જવાબ થઈ ગયો. એકવાર ફરીથી કહી દઉં, જોજો આ રકમ બરાબર આ આપ્યું છે તો A17 શોધવું છે. એટલે પહેલો અર્થ જો બરાબર આ આપ્યું હોય તો A17નો અર્થ એક્સની 17 ઘાતનો સહગુણક એવો કરવાનો. હવે આ રકમને મેં નંબર 1 આપી દીધો અને S લખી નાખ્યું. આ પોઈન્ટ ખાસ આ દાખલાનો કે x ગુણાવો 1/x થી ભાગો, x/1 + x ગુણાવ્યું, સીધું બોલું તો બે બાજુ. તો આને ગુણાવ્યું x 1 + x થી ભાગ્યો, x ગુણાવ્યો 1 + x થી ભાગ્યો, x ગુણાવ્યો 1 + x થી ભાગીએ, x ગુણાવ્યો 1 + x થી ભાગીએ. હવે સમીકરણ 1 - 2 કરી દો તો ડાબા તો દેખાય. જવાબમાં અહીંયાથી પહેલું વધે અને માઇનસમાંથી છેલ્લું વધે, સીધું પહેલું છેલ્લું. હવે સાદું રૂપ આપી દીધું તો છેલ્લું જ છે. છેલ્લો પોઈન્ટ અહીંયા આવ્યો કે આ બચે તો A17 આમાં એક્સની 17 ઘાતનો સહગુણક જોઈએ છે. તો આ તો એક્સની 2017 ઘાત છે એટલે જોવાની જરૂર નહીં. આમાંથી જ જોવાનું તો કે આના વિસ્તરણમાં એક્સની 17 ઘાતનો સહગુણક 2017 C17 આવે. પછી પાછું એનું સૂત્ર મૂકી દીધું n ફેક્ટોરિયલ r n - r ફેક્ટોરિયલ. સરસ તૈયાર કરી દો. હવે જો એક સાવ સહેલો દાખલો આ બી પૂછાયેલો છે. બધું અઘરું મોટા જ પૂછાય એવું નહીં હોતું. જો આ ધન પૂર્ણાંક માટે 1 + x ની 2n ઘાતના વિસ્તરણમાં એક્સની 3r એક્સની r+2 ના સહગુણક સમાન હોય તો n શોધો. જો એક્સની 3r ઘાત નો સહગુણક જોજો શું થાય.
આનું વિસ્તરણ બોલું જ છો, કાંઈ TR+1નું સૂત્ર મૂકવાની જરૂર નથી. આ પહેલો 1 આવી જાય ને એટલે સાવ સહેલું હોય, સૂત્રથી જ ખબર પડી જાય. 2nc0 xની 0 ઘાત. આ તો 1 છે એટલે તો ગણવાનું જ નહીં. 2nc1 તો xની 1 ઘાત. 2nc2 તો xની 2 ઘાત. તો xની જેટલી ઘાત છે એ અહીંયા આવે. 2nc3 તો xનો ઘન. 2nc4 તો xની 4 ઘાત. તો xની 3r ઘાત જોઈતી હોય તો 2nc3r. એ જ રીતે xની r+2 ઘાત નો સહગુણક. તો હવે તો તમને ખબર પડી ગઈ. બસ આટલું સીધું જોઈ લેવાનું. ઓલું TR+1 વ્યાપક પદનું સૂત્ર મૂકીને શોધીશ ને તો મોટો થશે દાખલો. એના કરતાં સીધું. હવે આ બે સહગુણક સમાન. તો આપણને ખબર જ છે NCA = NCB. તો પહેલો ઓપ્શન કે A બરાબર B થાય, અથવા બીજો ઓપ્શન આ A + B બરાબર N થાય. N એટલે 2N છે ભાઈ, સોરી. ઓકે, તો આ 2R બરાબર 2, તો R બરાબર 1. આ તો શક્ય નથી કારણ R > 1 રકમમાં આપ્યું છે. અહીંયા જોઈએ 4R + 2 2N. 2 થી ભાગી દો. 2R + 1 = N. તો N આવી ગયો. 2R + 1 થઈ ગયો N. સાવ સહેલો નાનો દાખલો. અને TR+1ના સૂત્રનો ઉપયોગ ના કરો વ્યાપક પદનો તો સાવ ઇઝી પતી ગયું. જો આ ડાયરેક્ટ નોર્મલી અહીંયા 1 આવે ને અને અહીંયા x હોય ને ત્યારે ફિક્સ છે કે xની જે ઘાત હોય ને અહીંયા r ના સ્થાને આવે. સૂત્રમાં NCR rનું સ્થાન કહેવાય. આ ફિક્સ હોય એટલે xની 3r ઘાત તો 3r, r+2 ઘાત તો r+2 મૂકી દીધા. સાવ સહેલો દાખલો. સરસ 4 માર્ક. જુઓ આગળ જુઓ. આ રકમ આના વિસ્તરણમાં xની 10 ઘાતનો સહગુણક જોઈએ છે. તો કંઈ નહીં, આનું વિસ્તરણ કરી દેવાનું. આ 1 + 2x + x². આ તો ડાયરેક્ટ થાય. એ જ રીતે આ બી આવડે છે. a ઘન + b ઘન 3a²b 3ab². a ઘન b ઘન 3a²b 3ab². આનું વિસ્તરણ છે એ આપણે દ્વિપદી વિતરણનું સૂત્ર મૂકવું જોઈએ. 4c0 4c1 x ઘન 4c2 x ઘન², 4c3 x ઘનની 4 ઘાત, સોરી 3 ઘાત 9, અને છેલ્લું 4c4 x ઘનની 4 ઘાત તો 12 ઘાત. હવે આ વિસ્તરણમાં xની 10 ઘાતનો સહગુણક. તો આખું વિસ્તરણ તો કરાય જ નહીં. જુઓ અહીંયા 5 પદ છે, અહીંયા 4, 5 4 20, વિસ્તરણ 60. 60 પદ આવે વિસ્તરણ કરું તો. કરાય? ન કરાય. હવે જોઈએ આપણે શું કરીશું. થોડુંક સહેલું દેખાય એવું કરીએ. જો આ 1 ડાયરેક્ટ આમ તો ફાવે પણ નહીં ફાવે. ચલો આ લખી દઉં એક સ્ટેપ. એને ગુણ્યા આ 2 કૌંસ લખી નાખીશ. 1 xની 6 ઘાત 3x², 3xની 4 ઘાત. આ 4c01, આ 4, આ એમને લખીશ 4c2, 4c3, 4c3 એટલે 4c1, આને 4 લખી નાખું છું. અને આ 1 એટલે ઓછું લખવું પડે એટલું. આ 1 આ 2 કૌંસને ગુણાવ્યો. પછી આ 2x વિસ્તરણ કરું છું. એ ફરી આ 2ને ગુણાવું. અને છેલ્લું આ x² ગુણાવું. આ બધું એમ. હવે કદાચ સીધું ખ્યાલ આવી જશે. જુઓ xની 10 ઘાત શોધવી છે આપણે. હવે કદાચ સીધો ખ્યાલ આવી જાય. જોઈએ આ બેનું જ વિસ્તરણ કરવાનું. તો આ 1 ગુણાવું. આમાં ક્યાં xની 10 ઘાત આવે? ના આવે. આ xની 6 ઘાત ગુણાવું.
4 ઘાત હોય તો 10 થાય. x ની 6 ગુણ્યા x ની 4. અહીંયા 4 ઘાત નથી એટલે આમાંય 10 ઘાત ના આવે. આ 3x² તો x ની 8 ઘાત જોઈએ નથી. x ની 4 ઘાત તો 6 ઘાત જોઈએ. આ રહ્યું જુઓ, આ બેના ગુણાકારમાં x ની 4 x ની 6 10 ઘાત થાય. તો સહગુણક આવશે 3 4c2 1 એટલે 3 ગુણ્યા 4c2 આવશે. આ 1 થયું. હવે જ રીતે જો આ x છે એટલે મારે અંદરથી x ની 9 ઘાત કરવાની. આ 1 છે તો x ની 9 ઘાત આવી રહ્યું. આને ગુણાવો એટલે x ની 9 ઘાત. જો 1 4x ની 9 ઘાત, આ 2 એટલે 8x ની 10 ઘાત. 2x ગુણાવવા અને 4x ની 9 ઘાત ગુણ્યા 1 એટલે 4x ની 9 ઘાત. 2x ગુણાવવું એટલે 8x ની 10 ઘાત. તો 4 દુ 8 એ સીધા લખી નાખું છું. અને જો આ સ્વરૂપ જોવું હોય તો તમને ખ્યાલ આવે એટલે 2 ગુણ્યા 4 લખો. હવે x ની 6 ઘાત તો અહીંયા 4 ઘાત જોઈએ નથી. 6 ઘાત છે ને 3 ઘાત હોય તોય ચાલે. હા જો આવી રહ્યું 6 ને 3 9 ઘાત અને આ 2x 1 ઘાત ગુણાય છે એટલે 10 ઘાત થઈ ગઈ. તો જુઓ 2 1 4 એટલે 4 દુ 8. તો ફરી 2 1 નથી લખતો 4. હવે આ સ્ક્વેર છે, આ x ગુણાવો એટલે ઘન થયો. હવે પહેલાં જ આ ગુણાવી દઉં. જો આ x તો કે આ 1 કોને ગુણાવવું? x તો કે 9 ઘાતને. આ x ની 7 ઘાત તો કોને ગુણાવું? તો કે 3 ઘાતને. આ x ઘન તો કોને ગુણાવવું પડે? 7 ઘાતને. નથી 7 ઘાત. આને ગુણાવવું એટલે 3x ની 5 ઘાત. 3 દુ 6x ની 5 ઘાત. તો x ની 5 ઘાત કોને ગુણાવવી પડે? x ની 5 ઘાતને. તો 10 ઘાત થાય. આમાં નથી એટલે આ પૂરું થઈ ગયું. અહીંયા જોઈએ, જો આ x² ગુણાવું 10 ઘાત કરવી હોય તો શું જોઈએ? x ની 8 ઘાત. નથી. x ની 8 ઘાત 10 ઘાત કરવી હોય તો સ્ક્વેર જોઈએ નથી. x ની 4 ઘાત 6 ઘાત જોઈએ. આવી રહ્યું 4c2 3x ની 4 ઘાત. તો 3 ગુણ્યા 4c2 આ 10 ઘાત થઈ ગઈ. ક્યાં આવ્યા હતા? આ. અને આ 6 ઘાત તો 4 ઘાતને ગુણાવવી પડે નથી. તો આ રહ્યા x ની 10 ઘાતના સહગુણક જોઈ લો. થોડુંક આ રીતે ટેકનિકથી જોવું પડે, સીધું ના ચાલે. ફરી એકવાર બતાવી દઉં છું. આ 1 છે, આ 2 કૌંસને ગુણાવ્યો. આ 2x છે ગુણાવ્યો આ 2 કૌંસને. અને આ x² ગુણાવ્યો આ 2 કૌંસને. ઓકે. હવે જો હું શું જોઉં છું, આ 1 ગુણાવું એટલે તો બધું એમને બધું રહેવાનું. તો કે 1 તો અહીંયા x ની 10 ઘાતને ગુણાવવાની નથી. x ની 6 ઘાત તો આમાં 4 ઘાતને ગુણાવું તો 10 થાય. 4 ઘાત જ નથી એટલે ના થાય. આ સ્ક્વેર તો આમાં 8 ઘાતને ગુણાવું તો 10 ઘાત થાય. નથી. આ 4 ઘાત તો આમાં 6 ઘાતને ગુણાવું એટલે આવી રહ્યું આ 2 3 4c2 આવી રહ્યું x ની 10 ઘાતનો સહગુણક. એટલે આ પહેલું વિસ્તરણ પતી ગયું. એક જ પદ આવ્યું x ની 10 ઘાતનું, એનો સહગુણક. આ 2x અંદર ગુણાવું. જો 2x થયા. હવે આ કૌંસમાં x ની 1 ઘાત ગુણાવવાની અને 10 ઘાત ક્યારે થાય? તો કે 9 ને ગુણાવું તો કે 2x ગુણ્યા 4x ની 9 ઘાત એટલે x ની 10 ઘાત થઈ ગઈ. 2 ગુણ્યા 4 ગુણ્યા x ની 10 ઘાત. 2 ગુણ્યા 4. આને 2x ગુણાવું અને તો 2x ની 7 ઘાત. x ની 7 ઘાત આમાંથી કોને ગુણાવું ત્યારે 10 ઘાત થાય? તો કે 3 ઘાત થાય. એટલે આ 4x ઘન. આ 2x ની 7 ઘાત. તો 2 ગુણ્યા 4 ગુણ્યા x ની 10 ઘાત એટલે 2 ગુણ્યા 4 સહગુણક લખી લીધો. આ 3 દુ 6 x નો ઘન. x નો ઘન આ બધાને ગુણાવું ત્યારે 10 ઘાત ક્યારે મળે? તો કે 7 ઘાત હોય ત્યારે. આમાં નથી એટલે એમાં નહીં થાય 10 ઘાત. આને ગુણાવ્યું 6x ની 5 ઘાત. x ની 5 ઘાત અંદર ગુણાવું તો 10 ઘાત ક્યારે થાય? તો કે અહીંયા x ની 5 ઘાત હોય ત્યારે. નથી એટલે x ની 10 ઘાત નહીં થાય. આ છેલ્લું આ x² 10 ઘાત કરવી છે. આ x² થયો. આમાંથી કોને ગુણાવવા પડે મારે? 8 ઘાતને. નથી થતી. 8 ઘાત છે જ નહીં ભાઈ, એટલે 10 ઘાત ના થાય. આને ગુણાવું x ની 8 ઘાત. આ બધાને ગુણાવું તો 10 ઘાત ક્યારે આવે? સ્ક્વેર હોય ત્યારે. નથી. જો સ્ક્વેર પૂરું થયું. 3x ની 4 ઘાત. આ બધાને ગુણાવું તો 10 ઘાત ક્યારે થાય? 6 ઘાત ગુણાવું ત્યારે આવી રહ્યું છે. તો 4c2 3 અને x ની 10 ઘાત એટલે 3 4c2 x ની 10 ઘાત. તો x ની 10 ઘાતનો સહગુણક 3 4c2. આ છેલ્લું x ની 6 ઘાત. આને ગુણાવું તો ક્યારે 10 ઘાત થાય? 4 ઘાત હોય ત્યારે. અહીંયા નથી 4 ઘાત એટલે પૂરું થયું. આ થઈ ગયા x ની 10 ઘાતના સહગુણક. સાદુરૂપ આપી દો. હવે તો એ તો આવડે જ. 4 3 2 1 8 8 3 4 3 2 1 3 તેરી 9 દુ 18 8 ને 8 16 3 તેરી 9 દુ 18 18 ને 18 36 36 ને 6 42 ને 10
52 આ થઈ ગયો x ની 10 ઘાતનો સહગુણક. ખ્યાલ આવે છે? જો થોડીક ટ્રીકનો ઉપયોગ કરીએ તો દાખલો નાનો થાય MCQ માટે, બાકી ખરેખર તો આ મોટા દાખલા જ થાય આવા જ ગણીએ છીએ, પણ આપણે સાદુરૂપમાં આપણે ટ્રીકનો ઉપયોગ કરી દઈએ એટલે દાખલો નાનો થઈ જાય, સરસ થઈ જાય. જોજો આગળ 2 + x/3 50 ઘાતના એક્સના ચડતા ઘાતના ક્રમમાં વિસ્તરણમાં, ટૂંકમાં આના વિસ્તરણમાં 2 ક્રમિક પદોના સહગુણક સમાન હોય તો આ 2 પદનો નંબર શોધવો છે. આ પદો આટલામું ને આટલામું છે. તો પહેલું તો આના વિસ્તરણમાં TR+1મું પદ, વ્યાપક પદનું સૂત્ર મૂકો, n CR, એ એટલે 2, n - r. હવે આટલું તો આવડતું હોય ને, સૂત્ર તો ડાયરેક્ટ લખાય ને, b x/3 એની r ઘાત, તો બંનેની ઘાત અલગ લખું. તેથી TR, હવે r જોઈતું હોય, હવે +1 દૂર કરવું હોય તો આરના સ્થાને શું મૂકવું જોઈએ? r - 1 ડાયરેક્ટ મૂકી દઉં છું. આરના સ્થાને બધે r - 1 મૂકી દો. થઈ ગયું? તો આ 2 ક્રમિક પદ થઈ ગયા, TR+1 TR. હવે રકમ એમ કહે છે કે આ બેના સહગુણક સમાન હોય. TRનો સહગુણક = TR+1નો સહગુણક. સહગુણકો ખાલી, એટલે x નહીં લેવાનું. આ TR, પહેલાં TR લખ્યું છે 55 CR - 1, 2ની ઘાત ઓછા વત્તા, તો કે આ 56 ઓછા r, તો કે 2ની -r ઘાત. લખી નાખો અલગ અલગ. છેદમાં 3ની ઘાત r - 1 = અહીંયાથી લખું 55 CR, 2ની 55 ઘાત, 2ની -r ઘાત, અલગ અલગ લખી નાખીએ, અને છેદમાં 3ની r ઘાત. તો જો આ 2ની -r ઘાત ઉડી ગયો. આને અલગ લખી નાખો તો 3ની r ઘાત, 3ની -1 ઘાત. કયું? તો 3ની r ઘાત જશે, આ -2ની r ઘાત જશે. ગયા એટલા? ઓકે. આ 2ની 56, 2ની 55, તો અહીંયા 2ની 1 ઘાત વધશે. આનું સૂત્ર મૂકું છું, જોજો. 55 ફેક્ટોરિયલ r - 1 ફેક્ટોરિયલ 55 ઓછા r - 1 ફેક્ટોરિયલ. સૂત્ર n ભાગ્યા r ફેક્ટોરિયલ, n - r ફેક્ટોરિયલ. આ 2ની 56, 2ની 55, તો 1 2 બચે છે, આ તો ગયા, આ ગયા. આ 3ની -1 ઘાત અંશમાં લખું તો 3ની +1 ઘાત થઈ ગઈ, એટલે આને ઉપર લખી નાખ્યું. તો સામે જુઓ, આ તો બધું ઉડી ગયું છે. આનું ખાલી સૂત્ર મૂકવાનું છે, 55 ફેક્ટોરિયલ r ફેક્ટોરિયલ 55 ઓછા r ફેક્ટોરિયલ. હવે આ પ્રકારના સાદુરૂપ તો આપણે અગાઉના લેક્ચરમાં ઘણા બધા જોયા છે, પુષ્કળ. જો આ 55 ગયું તો આ તંદુ 6 બચે, 55 ફેક્ટર તો ગયો, 6 બચશે. આ r - 1 ને r, તો મોટી સંખ્યા r, એટલે આનું સૂત્ર મૂકવાનું છે, એટલે r - 1 એમનો. આ ઓછા વત્તા 56 ઓછા r છે, આ 55 ઓછા r, તો મોટી સંખ્યા 56 ઓછા r, 56 ઓછા r, એક બાદ કરું 55 ઓછા r ફેક્ટોરિયલ ઇક્વલ સામે. આ 55 ફેક્ટોરિયલ તો ગયો છે. આ rનું સૂત્ર મૂકું, r એક બાદ કરું r - 1, અને આ 55 ઓછા r ફેક્ટોરિયલ. આવા સાદુરૂપ તો અગાઉના લેક્ચરમાં ઘણા બધા આપેલા છે આપણે. એટલે જો r - 1 જાય, આ 55 ઓછા r જશે, તો શું બચે? 56 ભાગ્યા 56 ઓછા r, અને સામે 1/r. આ ફેક્ટોરિયલ ગયા, r આ બાજુ 6r, આ 56 - r, આ ડાબી બાજુ 6 ને 1 7r, 56, તો r = 8. તો 8મું પદ એટલે 8મું, અને r+1 એટલે 9મું.
તો અહીંયા જવાબ શું આવશે? બાજુમાં લખી દો r+1 9 8મું પદ અને 9મું પદ. જો સહગુણક સમાન હોય તો એ બે પદ ક્યાં હોય? 8મું અને 9મું. આ જવાબ થઈ ગયો. ફરી એકવાર જોઈ લો. આના વિસ્તરણમાં બે ક્રમિક પદના સહગુણક સમાન. તો પહેલું તો આપણે tr+1 જ લઈએ, સૂત્ર સીધું NCR a⁻n−r b⁻r. બીજું tr મું લઈ લીધું એટલે r અને r+1 ક્રમિક થઈ ગયા. તો એક બાદ કરવાનો, જેનો અર્થ r ની કિંમત r−1 સામે સીધી મૂકી દીધી. હવે આ બેના સહગુણક સમાન એટલે આ બરાબર આ. તો અહીંયા જુઓ 85cr−1. આનું જરાક સાદું રૂપ લખ્યું 56 ઓછા r અલગ 2 ની ઓછા r ઘાત છેદમાં 3 ની r ઘાત 3 ની ઓછા 1 ઘાત અલગ. આ સામે 85cr 2 ની 55 2 ની ઓછા r ઘાત અલગ અને છેદમાં 3 ની r. એટલે શું? આ 2 ની ઓછા r 3 ની r ઘાત ઉડી જાય. આ 2 ની 56 55 ઉડે એટલે 2 જ બચે. આ ઉપર લવ એટલે 3. તો આ બચ્યા. આ બધું ઉડી ગયું. આ 2 આ 3 ઉપર લીધા એ બચ્યા. હવે આ 2 ના ખાલી સૂત્ર મૂકવાનું રહ્યા. તો એ મૂકી દીધું n ફેક્ટોરિયલ r n-r. સૂત્ર તો એટલું જ બોલાય ને, n ફેક્ટોરિયલ અપોન r n-r. પછી તો આવા સાદુરૂપ તો પુષ્કળ આપેલા છે. બોલો, ખ્યાલ આવે છે? તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. આટલું સરસ તૈયાર કરી દો. પછી મળીએ નવા લેક્ચરમાં આગળ પાછું.